મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ગ્રામ્ય પંચાયતમાં ફરજ બજાવતા વીસી કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે અને પગાર ન ચૂકવાતા આંદોલનની જિલ્લા વીસી મંડળના પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે। ઘણા સમયથી તેમનો પગાર બાકી છે। 29 ઓક્ટોબરે મહેનતાણું ચૂકવવા હુકમ કરાયો હોવા છતાં પણ મહેનતાણું નથી ચૂકવવામાં આવ્યું। જિલ્લામાં 875 વીસી કર્મચારીને વાર્ષિક મહેનતાણું ચૂકવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી પગાર ન મળતા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોમાં રોષ ફેલાયો છે। ત્યારે બનાસકાંઠામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। તેમના પગારને લઈને રોષ ફેલાયો છે। પગાર ન ચૂકવાતા આંદોલનની જિલ્લા વીસી મંડળના પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે। વર્ષો સુધી પગારની માગણી હતી, પણ એ વસ્તુ સરકારશ્રીએ ધ્યાનમાં લેતા અમને 15મા નાણાપંચમાંથી 10% રકમ વીસીને ફાળવવા માટે નક્કી કરી। એનો પરિપત્ર પણ 2022ની ગુજરાત સરકારમાંથી થઈ ગયો। એ પરિપત્ર આધારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠાએ દરેક ટીડીઓશ્રીને સૂચના આપી અને ટીડીઓ સાહેબને આ બાબતે વીસીને તાત્કાલિક મહેનતાણું ચૂકવા એ બાબતે હુકમ પણ કરેલ છે। તેમ છતાં દિવાળી ગઈ અને દેવ દિવાળી પણ ગઈ, હજી સુધી વીસીને 2 વર્ષથી 1 પણ રૂપિયો ચૂકવણું થયું નથી। અને જો આમ પણ જો નહીં ચૂકવાય તો અમે સરકારશ્રીને 10 થી 15 દિવસની મુદત આપીએ છીએ। 15 દિવસ પછી અમે અમારું ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીએ।